કારણ કે એ નોર્મલ કોમન જ્ઞાન છે. એટલે ધીમે ધીમે આપણા બધા વિકલ્પો મૂકી દેવાના. બાળક સહજ છે એમ તમે સહજ થાવ એમ જોડે. અશોકભાઈ, ઈશા માટે પણ એવું થાય છે કે એને છે ને ડોક્ટરના જેવું કે તમે કે દૂધ એટલું મળી રહે તો હવે દૂધ એને જે પ્રમાણમાં લઈ લેતી હતી એ પ્રમાણે હવે ઓછું કર્યું તો એને ચાલતું નથી, હવે રડે છે. અને ડોક્ટર એવું કહે છે કે ના, કે છે આટલું ના હોવું જોઈએ, આટલું હોવું જોઈએ. કશું કરવાનું નહીં, કશું કરવાનું નહીં. ડોક્ટરના કહેવા પ્રમાણે એવું કહે છે કે ના, તમે વધારે. કારણ કે આમાં શું છે કે જુદા જુદા ડોક્ટરોનો જુદો જુદો મત હોય, જુદા જુદા દેશ, ડોક્ટર, એની સાયકોલોજી બધી અલગ અલગ હોય. આપણે સહજ રહેવાની એટલે શું, તો આપણે જેમ આપતા હોય એમ આપવાનું. એને લાગે કે આની ઇફેક્ટ એને જુદી ઊંધી થાય છે તો આપણે ઓછું કરવાનું. એનાથી તો કોઈ તકલીફ થાય છે નહીં. અવાજ નથી સંભળાતો. એને જે શું કહેવાય, સોલિડ અને લિક્વિડ ફૂડમાં જે બેલેન્સ રહેવું જોઈએ એ નથી તમારામાં. એનામાં નથી રાખો એટલે તમે દૂધ ઓછું કરી નાખો અને સોલિડ ફૂડ વધારો. એ તો એટલું સોલિડ ફૂડ ટ્રાય કરો. એમનું જ્ઞાન છે. એ જ્ઞાન એમના ડોક્ટરી જ્ઞાન માટે બરાબર છે. પણ બીજી કોઈ તકલીફ થાય છે ખરી બાળકનું? એને બહુ ગણગણ નહીં કરવાના. આ બધું એમના માટે બરાબર છે. આપણે સમજી જાવ. આમાં કેવું છે કે ડૉક્ટર જે બોલે ને એ બધું આપણે કરવાનું નથી. આપણે સમજવાનું છે કે આટલું બરાબર છે, એમની વાત સાચી છે. એ સામાન્ય જ્ઞાન છે બધું. અને એ ધીમે ધીમે એ તો જેમ એની ઉંમર થશે ને એટલે તમે કહેશો ને તો લિક્વિડ નહીં રહે, પછી એ સોલિડ જ વધારે ખાશે. એ તો આ બધું કુદરતી રચનાઓ છે આ બધી ને, એ બધું ચાલ્યા જ કરતું હોય. જો વિકલ્પમાં પડ્યા ને તો મૂંઝવણો એવી રહેશે ને કે બાળક મોટા થતા કરતા આપણે એકદમ ગાંડા જેવા થઈ જઈશું. એવું કશું જ નહીં. તમે સહજ રહો એમાં. આપણે સહજ રહેવાનું છે કે બાળકનું કામ કર્યા જ કરે છે. બાળકને એકદમ આનંદિત રાખો, એની એવી સરસ ખુશાલી આપો, એની જોડે રહો, એને આનંદ કરાવો એકદમ. જુઓ બધું ખાશે, બધું જ કરશે. આપણે તો ખાવાનું લઈને બેસીએ ને પહેલા નહીં ખાય તો તમે ખાવાનું લઈને ગયા વિચાર શું કરો છો તમે? આ નહીં ખાય તો આ વિચાર અંદર મૂક્યો કે ખલાસ. કુદરતની અંદર તમે જે આ બધું ભૂલ થાય છે ને એ આપણને ખબર નથી કે આ હું કોઈને ખાવાનું આને બાળકને ખવડાવું છું, એમાં નહીં ખાશે તો શું, એવું કેમ વિચારવું? હું એને ખાવા માટે લાવ્યો છું, ખાશે જ એમ ભરપૂર વિશ્વાસ સાથે ખાવાનું લઈને જાઓ ને ભાઈ. આપણને આ આપણી જાતને આ બધું ગોઠવતા આપણે આવડતું નથી ને એટલે પછી આપણે બાળકને ફેરવવા બહુ જઈએ છીએ, આપણે ફરતા નથી જલ્દી. અને જ્ઞાની પુરુષનું આખી જે દર્શન છે, એનું જે વિઝન છે કેવું છે, તમે જેટલું બદલાવ થાય છે દુનિયાના દરેક સરસ થઈ જાય, પ્રાણી પણ સરસ થઈ જાય તમારી જોડે. બાળકની તો ક્યાં વાત કરવાની. તમારું જેવું સરસ થવા માંડે કે દુનિયા તમારી હાજરીથી જ સરસ થવા માંડે. આ જે જ્ઞાનીઓનું વિઝન છે ને એ વ્યવહાર અને અધ્યાત્મની અંદર દરેકમાં કામ લાગેલું છે. બહુ અદ્ભુત વિઝન છે આ. હું તો ઘણી વાર જોયેલું જ. મેં પોતે પણ જ્યારે બાળકો જોડે હોઉં ત્યારે મેં પણ એવું બધું જોયેલું છે. મેં આ બધા અભ્યાસ કરેલા છે. બાળક બધું જ કરવા માંડે. અમારે આપતા શિબિર હોય, એકદમ નાના બાળકોથી માંડીને મોટા યુવાનો સુધી હોય. જે બાળક એના ઘરે કોઈ દિવસ
કારેલાનું શાક ના ખાતો હોય, કોઈ કશી વસ્તુ અમુક ના ખાતો હોય, કોઈ દિવસ ના ખાતો હોય, બિલકુલ એ અમારા લોકો સાથે બેસે ત્યારે એની મેળે જ ખાઈ લે, કહેવું જ નથી પડતું એને તું ખા. એના મા બાપ એવું કે મારો છોકરો 10 વર્ષમાં ક્યારેય ખાધું નથી, તમારી જોડે આવીને એકદમ ખાવા માંડ્યો, ખબર નહીં આ તો કે કેમ આવું થાય છે એને? તો કે આપણા જે વિચારો છે, આપણી જે નેગેટિવતા છે, એની બધી અસરો આ દુનિયા ઉપર ચાલ્યા કરે છે. જેમ જેમ આપણે એ વખતે તમને તમારી નેગેટિવતા દેખાશે ને તો ખબર પડશે. તમે બાળકનું જ દેખાય, તમને તમારું નથી દેખાતું. આપણું દેખાશે એમાં ફેરફાર કરીશું ને તો એની અંદર પડશે. પછી આપણે આટલા સમજદાર હોવા છતાંય કોઈ ડૉક્ટરે એવું તમને કહ્યું છે કે બાળક ના ખાય તો એને ટીવી જોતા જોતા, મોબાઈલ જોતા જોતા ખવડાવો? એ જ્ઞાન કઈથી તમે લાવી દીધું? એ કેવું તમે એડજસ્ટમેન્ટ કર્યું? તમે તમારી જાતને એડજસ્ટમેન્ટ કરો છો કે બાળકને એડજસ્ટ કરાવો છો? તમે તમારી જાતે મારે કલાકની અંદર આને ખવડાવી દેવું છે, ઊંચું મૂકવું છે, તમે એડજસ્ટમેન્ટ કરો તમારું. બાળકને ખવડાવતા નથી, તમારું એડજસ્ટમેન્ટ કરો છો. તો તમે માણસ એને જ કહેવાય છે કે જ્યારે તે બીજા માટે જીવે. અને મા અને બાપ તો હોય એની તો વાત જ શું પૂછવી. બીજા માટેનું જીવન શરૂ થાય ત્યારે તો માણસ થાય, પછી તો મા બાપ થાય, ને પછી સંત બને કે કોઈ સારો માણસ બની શકે. જેને પોતા માટે જીવવાનો વિચાર જ ના આવે, એનો ટાઈમ જ નહીં. એમ ટાઈમ કેવો એમાં? રાત શું, દિવસ શું, ઠંડી શું, ગરમી શું, એ બધામાંથી મુક્ત થાય ત્યારે એક મધર બને, ફાધર બને. આપણે તો મજા કરવા માટે જિંદગી લાયા હતા, અને આ આવી ગયો મહેમાન ઘરે, હવે જિંદગી બદલાઈ, એટલે હવે જિંદગી બીજા માટે જીવવાની આવી. ચાલ આ બહુ બહુ સમજવા જેવું છે. આ કોઈકના માટે જિંદગી જીવવી એ તો બહુ મોટી તપસ્યા છે. એટલે તમને પણ ખબર પડે કે અમારા મા બાપ પણ કેવી તપસ્યા તો કરી હશે ને, થોડી તો કરી હશે ને એમણે. આપણે જ્યારે મધર બનીએ, ફાધર બનીએ ત્યારે જ ખબર પડે કે મારા મા બાપે કેવી તપસ્યા કરી હશે. એટલે ધીરજ ધરવાની જરૂર છે, સમજવાની જરૂર છે, અને પોતાની નેગેટિવતા બિલકુલ કાઢી નાખવાની. અને બાળકોની અંદર આપણે આવા દુર્ગુણ અંદર પેસે એવું શું સાધન આપણે મૂકીએ અને અત્યારથી એવી ટેવ પાડવાની જરૂર છે આપણે. એવી એટલે આપણે સમજવાની જરૂર છે. તો સમજો ને થોડું. જેમ જેમ દાદાને પ્રાર્થના કરતા કરતા, તમારું સરસ કરતા કરતા, અસીમ જે કારનું મૂકતા મૂકતા બાળકોને કરશો, દાદા ભગવાન કે બધી જાતના સંસ્કાર એની અંદર આવી જશે. અને આ બહારનું જ્ઞાન બધું જાણવાનું, એને કંઈ બધું અમલમાં મૂકવાનું. આપણે આપણા બાળકની પ્રકૃતિને ઓળખવાની જરૂર છે. પેલો ગ્રાફ છે ડૉક્ટરનો કે 1 વર્ષે આટલું થાય, 6 મહિને આટલું થાય, 1.5 વર્ષે આટલું થાય, 2 વર્ષે આમ થાય, એ એનો ગ્રાફ છે, કોમન ગ્રાફ છે, એમની રીતે બરાબર છે. પણ બધા બાળકને લાગુ ના પડે. દરેકના બીજ, એનું વાતાવરણ, એનો સમય બધું અલગ અલગ છે. મા બાપનું પૂર્વભૂના એવા બાળકો હોય, અને જે બહુ મોટા મોટા સાધકો થઈને આવેલા હોય ને એ બાળકો તો ખોરાકને બહુ અડે જ નહીં. આપણને ખબર નથી પડતી એવી કે આ પૂર્વભવના બધા સાધક છે, એટલે એને ખોરાક પ્રત્યે બિલકુલ અણગમો જ છે. ખ્યાલ તમને આ બધી પૂર્વભવનું બધા અંદર લક્ષણો છે, એ આપણને જલ્દી સમજાતા નથી.
કેટલાક છોકરાઓ બેસે ને તો આમ એવી પલાઠી મારીને જ બેસે આમ બરાબર. આપણને ત્યાં કેમ આવું બે આમ બેસી જાય? અરે એ તો એના પૂર્વભાવના લક્ષણ છે આ બધા. કેટલાય બધા એવા કારણોની જોડે જોડેલા હોય છે, આપણને બહુ ખ્યાલ નથી આવતો, પણ એ બધું નેચરલ છે આ બધું, સમજાય ને? એટલે એક જ મા બાપે બાળકો પ્રત્યે એક જ વસ્તુ ધ્યાન રાખવી કે બાળક બિલકુલ દિવસ દરમિયાન ખુશખુશાલ રહેવું જોઈએ. આખો દિવસમાં એ બિચારું અકળેલું રહે, રડ્યા કરે ગમે તે બાબતમાં, તો સમજવાનું કંઈક તકલીફ છે, તો પછી આપણે એનો ઉપાય કરવો જોઈએ. સમજાયું ને? બહુ સરસ છે આ. અને પદમાં જે વિરાધક તમને સમજાય ને, પૂર્વ વિરાધક. બરાબર. પૂર્વ વિરાધક એના વિશે થોડું વધારે સમજ આપો. વિરાધક એટલે શું? તો કે કોઈનું પણ કંઈક સારું જુએ એના ઉપર એને દ્વેષ અંદર ઉત્પન્ન થઈ જાય, એટલે વિરાધ ના કરે. આ જુઓ ને મોટા બહુ મોટા સંત થઈ ગયા, આ જુઓ ને બહુ મોટા આપતા પુત્ર થઈ ગયા, આ બહુ મોટા જો જ્ઞાની આવ્યા, બહુ મોટા ભગવાન થઈ ગયા, એવું જાત જાતનું બધું બોલે, જાત જાતનું બધું એમના વિશે કે વિરાધ ના. એમણે તમને એવું નથી કહ્યું કે તમે મને કહો, પણ એમને જોઈને અથવા એમની વાત સાંભળીને કે એમના શબ્દો ઉપર આપણને આવી અંદર દ્વેષ ભાવના ઊભા થાય અંદર. એટલે મોટા ભાગના જીવો કેવા છે તો કે પૂર્વ વિરાધક, ઋષભદેવથી માંડીને મહાવીર ભગવાન સુધીના 24 તીર્થંકરો આવ્યા તે વખતે આપણે પણ ત્યાં હતા, પણ આપણે શું કર્યું? વિરાધના કરી કે જો મોટા જ્ઞાની થઈ ગયા, આ એમ કે આવું થતું હશે, આવું તો કંઈક જ્ઞાન હોતું હશે, એટલે આપણે એમની વિરાધના કરી છે. અને વિરાધના કરતા 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 અહીંયા આવે છે. એટલે આ કળિયુગની અંદર પણ આ બધા પૂર્વ વિરાધક જીવો ભેગા થયા છે. એટલે દાદા ભગવાન પોતે પણ ઘણીવાર કોઈ જગ્યાએ એવા જાહેરમાં જતા હોય એમનેમ એ દાદા ભગવાન શબ્દ જ બોલતા નહીં. એક વખત દાદા ભગવાન વડોદરાની અંદર રાતના એમને હીરાબાને ઈચ્છા થઈ કે બહાર થોડું ફરવા જઈએ, એટલે દાદા કહ્યું સારું કે આપણે જઈએ કે છે. તો એક વ્હીલચેરની અંદર હીરાબાને લીધા અને દાદા ભગવાનને ખુરશીની અંદર ઉચકી લીધા અને સુરસાગરના તળાવ ઉપર આમ ફરતા હતા. ત્યાં આગળ અમે બધા આપતા પુત્રો, થોડાક મહાત્માઓ અને બધા સાથે હતા. એટલે અમે લોકોએ ફરતા ફરતા દાદા ભગવાનના અસીમ જે જયકાર બોલવા માંડ્યા. હવે ત્યાં બીજા લોકો બધા ફરતા હોય ને પાછા, એટલે દાદાએ તરત જ અમને લોકોને કહ્યું કે હમણાં બંધ કરી દો. આ કે દાદા ભગવાનના અસીમ જે જયકાર બંધ કરી દો, પેલું આપતા પુત્રોનું જોશીલું જુલુસ ગવડાવો કે છે. હવે એમણે કેમ આવું કર્યું? તો કે આ દાદા ભગવાન શબ્દ લોકો સાંભળે ને એના મોઢા ઉપર જુએ જ્ઞાની, એટલે ખબર પડી જાય કે અંદર દ્વેષ થાય છે લોકોને. મોટા ભાગના જે જીવો છે પૂર્વ વિરાધક છે, એટલે આ ભગવાન શબ્દ ઉપર તો બહુ જ વેર છે. એટલે દાદા ભગવાન એ એમનો શબ્દ એ બહુ બહાર જલ્દી પાડતા જ નહીં. એટલે એમણે ફરતા ફરતા આપતપુત્રોનું જોશીલી જુલુસ છે એ પદ જ ગવડાયા કરે, તો કોઈને ના થાય કશું. નહીં તો લોકો શું કરે? વિરાધ ના કરે. વિરાધના એટલે શું? દ્વેષથી જોયો, જો મોટા આયા ભગવાન થઈ ગયા કે
આ જુઓ મોટા આપતા પુત્ર થઈ ગયા, ફલાણું તો ઠેકાણું નથી, આમ નથી, બધું નેગેટિવ જુએ અને પછી એની વિરાધના કરે. એટલે દાદા ભગવાન બહુ સરસ કહ્યું કે જે લોકોએ મોક્ષે જવું છે અથવા આત્મજ્ઞાન પામવું છે એણે આ જગતના કોઈની પણ વિરાધનામાં આવવું નહીં. પછી ચાહે ચોર હોય, લૂંટારું હોય, જ્ઞાની હોય, ગમે તે હોય, આપણે એની વિરાધનામાં પડવું નહીં. તમારે એની આરાધના ના કરવી હોય તો ના કરો, તમે એની ભજના ના કરો, એનું પૂજન ના કરો, એનું સાંભળો નહીં, તમે ના કરો ના કરો, પણ વિરાધના બિલકુલ ના કરો. એટલે મોક્ષે જવા માટે સૌથી મોટો અવિરાધક ભાવ ઉત્પન્ન કરવો પડશે. કયો ભાવ? તો કે અવિરાધક ભાવ. કોઈ પણ જીવ પ્રત્યે વિરાધક ભાવ જ ઉત્પન્ન ના થાય. વિરાધક ભાવ ઉત્પન્ન થયો કે આપણું અટકી જાય. એનો જે હિસાબ છે, એનું જે કર્મ છે એ જાણે. આપણે વિરાધક નહીં બનવું. વિરાધક એટલે શું? એની અંદર એ ગુણ છે નહીં, તમે એવું જુઓ છો, એને વિરાધક કહેવાય. માણસમાં એવા ઊંધા ગુણ હોય નહીં, છતાંય આપણે જોઈને એમ કહીએ ઓહો જો આ મોટા ભગવાન આવી ગયા, આ જ્ઞાની થઈ ગયા, જો આવા થઈ ગયા, આમ થઈ ગયા, લોકોને પગે લગાડવા. અરે લોકો પગે લાગે એમાં તમને જે અંદર અસર થાય છે એ કેમ થાય છે? તો કે પેલો અંદર વિરાધક ભાવ પડેલો છે. પગે લાગનાર અને લગાડનાર એ બંને જોવાનું છે, એમાં આપણે શું લેવા દેવા? પણ આપણી અંદર શું થાય? જો આ જ્ઞાની થઈ ગયા બધા, જો બધી નકલ કરવા માંડ્યા, જો આમ કરો, બધું જાત જાતનું ઊભું થઈ જાય આપણને. એટલે આવી બધી વિરાધનાઓમાંથી બિલકુલ બહાર નીકળી જવાનું. મને કોઈની વિરાધના કરવી નથી. આ જગતના કોઈ પણ જીવોની, અજ્ઞાની જીવોની પણ આપણે વિરાધના નહીં જોઈએ. અશોકભાઈ, આ એટલે મને જે થાય છે ને એ કહું છું. અત્યારના સમયમાં જે સ્પેશિયલી અમુક સંતો કે કોઈ આવે ને કોઈ જગ્યાએ અથવા એટલે જોયા કોઈના ઘરે આયા છે, એ લોકો પગે લાગે છે, તો મને અંદરથી થાય ખરું કે આ સંતો શું સાચું હશે? સાચું બધું આ રીતે એવું કરતા હશે? આમ છે તેમ છે, એ લોકો પગે લાગે છે, અંદરથી બીજા બધા વિચારો બહુ જાય. ના પણ એક જે આપણે પુત્ર માટે જે પૂજ્ય ભાવ હોય ને એવું એ લોકો માટે ના થાય. અંદર બધું ગળમથલ બહુ ચાલે, તો શું એ વિરાધના કહેવાય? નહીં, વિરાધના ના કહેવાય, પણ આ બધા વિચારો જરૂર નહીં. આપણે એવી આપણે જે દુકાનેથી માલ ખરીદવાનો ના હોય એ દુકાન વિશે આપણે શું વિચારવાનું? એ સંત હોય કે ના હોય એ તો એની જવાબદારી છે ને. આપણે તો એના વિશે કશું વિચારવાની જરૂર શી છે? આપણે શુદ્ધાત્મા જુઓ અને એ વ્યવહારમાં સંત છે તો લોકો એનો લાભ લેતા હોય, સરસ, બહુ સારું છે. આપણને કેમ નેગેટિવ પહેલું કેમ ઊભું થાય છે? એ નેગેટિવ જે ઊભું થાય છે ને એ વિરાધના કરીને આવેલા જીવો છે એટલે જ. અને તે પછી આપણને કંઈ ખબર પડે છે એવું કશું જ નહીં. આપણે પાછા બીજે ફસાતા જ હોઈએ છીએ. જેમ પેલા લોકો એમના સંતની અંદર ફસાયેલા લાગે છે આપણને, એવું આપણે બીજે ફસાતા હોઈએ પાછા. એવી કઈ ઓળખાણ આપણને નથી પડતી કે સંત અને ફલાણા માણસની અંદર કેવી શું છે, કશું સમજણ તો કશી એવી નથી આપણને. એ તો ખાલી એવી ભ્રાંતિ છે, આપણી બિલીફને મળતું આવ્યું કે આપણે ચોંટ્યા ત્યાં. આપણને પારક શક્તિ તો એવી છે જ નહીં બિલકુલ. આ તો આપણને જ્યાં મળતું આવે, આપણો જ્યાં અહમ પોસાય ત્યાં બધું સરસ લાગે. બાકી બધી આપણી બિલીફ પ્રમાણે ના હોય તો ના ગમે આપણને. એટલે કોઈ પણ સંત વિશે આપણે એને જોઈએ, જેને પગે લાગે છે સરસ છે, સારું છે એના માટે.
માણસ શોધતો જ આગળ જવાનું છે ને. એને ખરાબનો અનુભવ થશે તો જ સારું શોધશે પછી. એટલે બને તો એવું કે અમારે પેલું સ્કૂલનું ખાતમુહૂર્ત કરવાનું હતું ને, તો ત્યાં આગળ બધા સંતોને બોલાયા હતા અને મારા બધા ઇન-લો અહીંથી ત્યાં ઇન્ડિયા જ આવ્યા હતા. તો તે વખતે સ્વામિનારાયણ સંતોને બોલાયા હતા, પછી પેટક મંદિરમાંથી બધા. તો બધા પગે લાગવા માટે બધી ક્યુ એટલી બધી લાંબી થઈ ગઈ હતી. અને પછી મારા જે ફુવા સસરા બધા હતા ને, એ બધા મને એવું કહેતા હતા કે ચાલો ચાલો તમે આવી જાઓ. પણ મને અંદરથી તો એવું થાય કે ના, આવું દૂરથી પગે લાગી લઈશ, પણ એટલો ફોર્સ કરતા હતા ને. એટલે આપણે એ વખતે સંભાવે નિકાલ કરવાનો છે, પગે લાગવાનું નથી. અને દાદા ભગવાને આપણને બહુ સુંદર રીત બતાવી એમાં કે વ્યવહારની અંદર તમારે હવે હું શુદ્ધાત્મા છું એ ભાન થયા પછી, સંકિત થયા પછી તમારે જો કોઈ સંતને, કોઈ એવા પુરુષને પગે લાગવાનું આવે વ્યવહારમાં, તો તમારે ગોઠવણી કરવાની કે આપણી ફાઇલ નંબર 1 પગે લાગે અને હું શુદ્ધાત્મા છું. આપણે જુદા રહેવાનું ત્યાં આગળ. જો પગે લાગવામાં આપણે દ્વેષ કરીએ તોય નકામું, અને આ શુદ્ધાત્મા ભૂલીને પણ પગે લાગીએ તોય નકામું. એમાંય ખોટ જાય છે. ઘણા લોકોને તો એવી ટેવ પણ હોય છે કે જ્યાં હોય ત્યાં પગે લાગ કરતા હોય. બધે જેને જોયા એને પગે લાગે. કપડાં જોયા, કોઈ ભગવા કપડાં જોયા, સાધુ કપડાં જોયા, પગે લાગે. તમને હું શુદ્ધાત્મા છું એવું જ્ઞાન થયા પછી તમારે વ્યવહારથી બધે પગે લાગવાનું છે. હવે તમે જે પગે લાગતા હતા પહેલા એવું લાગવાનું નથી. નિશ્ચય તમારી અંદર પ્રાપ્ત થયો, હું શુદ્ધાત્મા છું એવું પ્રાપ્ત થયા પછી તમારે કોઈને પગે લાગવાનું રહ્યું નહીં હવે. કારણ કે તમને એ કક્ષામાં બેસાડ્યા. એક બહુ મોટો રાજાનું સિંહાસન હોય, રાજાનું પદ હોય, ત્યાં તમને બેસાડે. પછી થોડીક વાર થાય એટલે તમે ઊભા થઈને પેલો જે કારકુન હોય, નોકર હોય, એને જઈને પગે લાગો તો શું થાય? આપણને રાજાના સિંહાસન ઉપર બેસાડ્યા, તમે રાજા છો એવું. પછી તમને કે તમે ઉઠી પાછા ગયા પેલા પાસે, ને પેલો હાવ મજૂર છે જે હાવ, ત્યાં આગળ જઈને તમે એને પગે લાગો છો. તો જ્ઞાની કહે છે કે તમે આ જે સિંહાસન આપ્યું ને એનો અભિનય કરી રહ્યા છો. રાજાના પદનું જે સિંહાસન છે એ પદ તમે સાચવી શક્યા નહીં. તમે એનો અભિનય કર્યો કહેવાય. જ્યાં સુધી તમને આત્મજ્ઞાન નહોતું ત્યાં સુધી બધા સંતો ઉપકારી હતા, પગે લાગો બધું. હવે તમે સંત કરતા પણ ઊંચી દશામાં છો, સત્પુરુષ છો. તમને આ રાજાના પદ ઉપર, સિંહાસન ઉપર બેસે, પછી તમે જો એવું પગે લાગવા જશો કે જ્યાં તમે આત્મા ભૂલી જાઓ છો, પાછા પગે લાગો છો એની પાસે જાય આમ, ઓહો મહારાજ મને શું આપી દેવાના હશે, શું કરી નાખવાના હશે. કેટલાક તો હજુ પેલી લાલચથી જતા હોય પાછા. કેટલાક કે મહારાજ મારા ઘરે પધારે ને તો મારા જે હમણાં ધંધાનું બરાબર ચાલતું નથી ને એટલે એમની પધરામણી થાય તો સરસ, મને ધબ્બો મારી દે તો સરસ, મારા રોગો મટી જાય, મારું ફલાણું કામ થઈ જાય. એમની લાલચથી હજુ તો કરે. તો આ બધામાં તો તમને જે પદ ઉપર બેસાડ્યા છે એ પદનો તમે બહુ મોટો અભિનય કરો છો. એટલે દાદા ભગવાને કહ્યું તમારે હવે બધાને વ્યવહારથી નમસ્કાર કરવાના, પગે લાગવું, નિશ્ચયથી નહીં. હું શુદ્ધાત્મા છું ને ફાઇલ નંબર 1 પગે લાગે છે એવી રીતના લાગવાનું. નહીં તો તમને તમારી ખોટ જશે.
અને કોક બીજા લોકો પગે લાગતા હોય તો એમાં આપણે બહુ એ નહીં કરવાનું, બહુ સારું, એમના માટે સારું છે. એ તો જેમ જેમ ડેવલપમેન્ટ વધશે, સમજણ વધશે, ત્યારે જ ખબર પડે ને કે કોને પગે લાગવું અને કોને ના લાગવું. આ તો બધા દેખાદેખીથી લાગે છે, અને જો ના લાગે તો ખરાબ દેખાય બધાની વચ્ચે, એટલે લાગે છે. કોઈ હૃદયથી પગે લાગે તો વાત જ જુદી હોય. આ તો દેખાદેખી હોય, જાહેરમાં બધા લાગતા હોય ને આપણે ના લાગીએ તો લોકો શું કહે આપણને, આ તો બહુ અહંકારી છે, આ તો બહુ અભિમાની માણસ છે. એટલે જે પગે લાગનારા છે એ તો દેખાદેખી વાળા છે ને આપણે તો જ્યાં વ્યવહાર હોય, ફાઇલ હોય, ત્યાં પગે લાગવાનું, તે પણ વ્યવહારથી. નિશ્ચયને ભૂલીને જો પગે લાગવા ગયા આપણે તો આપણે ખોટ ખાધી કહેવાય. આપણને જે પદ આપ્યું છે એ પદની આપણને સમજણ ના રહી, આપણને જાગૃતિ ના રહી, માટે આવું થાય છે. એટલે મહાત્માઓને તો હવે આ બધી વાત બહુ સમજી જવાની. એટલે એ જ વખતમાં એવું બન્યું હતું કે તે વખતે હવન ને બધું કરાવ્યું સ્કૂલમાં. બરાબર. બધા ખાસા બધા મહારાજ બધા બોલાયા હતા. તો છેલ્લે પછી આરતી કરીને બધું પૂરું કરીને અને અમે ઉભા તો બધા છેલ્લે દક્ષિણા આપતા હતા. એટલે ઓબ્વિયસલી મારા સસરા ને બધા જે હતા કાકા લોકો, એ લોકો તો મોટું પેકેજ હતું એટલે એ લોકોનું નક્કી કરેલું જ હતું આપવાનું. પણ અમને એવું કે પગે લાગીશું એમ કે ડેડ આપી દેશે. પછી ઉભા થયા સંદીપના પોકેટમાં જેટલા હતા એટલે એને કઢીને આપ્યા. મને કે ચાલશે, તો કેસી આપી દે અત્યારે ખાલી પ્રશ્ન. તો અમે જેવાની થાળીમાં મૂક્યા ને તો એમનું મોઢું જોયું એકદમ જ આમ કલર ઉડી ગયો, એમ કે આટલા ઓછા પૈસા આપ્યા, બહારથી આવ્યા છે ને આટલા ઓછા પૈસા આપ્યા. એટલે મને એક બાજુ ગુસ્સો આવે ને એક બાજુ કે આવું કેવું ચાલે છે. ના તો એવું જ હોય, એવું જ હોય. બહાર તો તે વખતે બહુ બધું અંદરથી ચાલે. ના એટલે બહાર તો આવું જ હોય, બધે આવું જ હોય ને. આ કળિયુગની અંદર સંત શોધવા એ તો આપણી ભૂલ કહેવાય. આ તો કપડાવાળા જ સંત મળે ને કળિયુગમાં. તો સાચા સંતો કળિયુગમાં કેટલા મળે આપણને? એ તો બહુ ઓછા જ મળે હંમેશા. એમાં એમની ભૂલ નથી, આપણે ઓળખાણ કરવામાં ભૂલ છે. આપણે શોધ્યા છે, શેનાથી શોધ્યા? કપડાથી શોધ્યા છે એટલે કપડાવાળા મળ્યા. જ્યારે આપણે ગુણવાળા શોધીશું કે સંતના ગુણો કયા કયા છે અને એવા સંત કોણ છે, ત્યારે આપણને એવા મળશે. એટલે વ્યવહારની અંદર તો આવું બધું હોય જ. એમ તમે દક્ષિણા મોટી આપો તો ખુશ થાય, ના આપો તો એનું મોડું બગડી જાય. એનું કારણ શું? કારણ કે એની બધી ઈચ્છાઓ જ આમાં હોય ને. ઈચ્છાઓ વગર તો હોય નહીં. એટલે દાદા ભગવાને કહ્યું ને કે આ જગતમાં સાચા સંતો તો કોને કહેવાય? તો કે જે પોતાનું જીવન બીજા માટે જીવતા હોય, પોતાની જે લાઈફ છે એ બીજા માટે જીવતા હોય, એને સાચા સંત કહેવાય છે. જે પોતાના માટે જીવે છે, પોતાના સંપ્રદાય માટે જીવે છે, પોતાના શિષ્યો માટે જીવે છે, પોતાની આબરૂ માટે, કીર્તિ માટે જીવે છે, એને કેમ સાચા સંત કહેવાય? એટલે સંતને ઓળખવા માટેની આપણી પાસે સમજણો નથી. આપણી પાસે સમજણ એક જ છે કે એના કપડાં જુઓ, લોકોને જુઓ. ટીવીમાં કેટલા બધા લોકો એની સાંભળે છે. આપણે શું જોઈએ છે? ઓહો, ટીવીમાં 10,000 માણસો એમને સાંભળે છે, એમના દર્શન કરવા તો લોકો લાઈનમાં ઊભા રહે છે. આવું બધું આપણે એનું ગુણો જોઈએ છે અને એનાથી આપણે ઇમ્પ્રેસ થઈએ છીએ. આપણે એનું બહારનું વર્તન, બહારનો ભપકો, લોકો એની આગળ પાછળ ફરનારા, એ બધાને જોઈને આપણે ઇમ્પ્રેસ થઈએ છીએ. એમાં સંતની ભૂલ નથી, આપણી ભૂલ છે. એટલે દાદા ભગવાને કહ્યું કે આ તો લાકડા આડા છે
એટલે કરવતી બધી આડી છે. મૂળ શું છે? લાકડા જ બધા આડા છે. આપણને ઓળખાણ નથી પડતી. તમને જ્યારે સાચા ડાયમંડ ઓળખવાની શક્તિ આવી જશે તો કોઈ દુકાનદાર તમને નકલી ડાયમંડ આપી શકશે નહીં. નકલી ડાયમંડ હોય પણ તમે લેશો નહીં. એ સમજાયું ને? સમજાયું? એટલે વ્યવહારમાં આપણે પગે લાગવું પણ આપણો નિશ્ચય ભૂલાય નહીં એવી રીતના પગે લાગવું. એટલે આપણે અંદર જે મારી અંદર તે વખતે જે ચાલ્યું એનું મારે પ્રતિક્રમણ કરવું પડે. હા, પ્રતિક્રમણ કરવું પડે. આપણે અંદર શુદ્ધાત્મા જોવાના. ત્યાં એનું સંતપણું તો આ કાળમાં ના હોય ને. સંતપણું બિચારો ક્યાંથી લાવે? આવા કળિયુગના કાળમાં સંતપણું લાવવું ક્યાંથી? એ તો બહુ ઓછા જવલ્લે માણસ હોય બિચારા. અને જે સાચા સંતો હોય એ બહુ બહાર આવતા ના હોય બિચારા. એને કોણ લાવે બહાર? આ કળિયુગની અંદર તો જેના પૈસા હોય, જેનું બોલાબાલા હોય, લોકો પૈસાદારો હોય, એવા લોકો બહાર આવે ને. સાચા માણસને કોણ બહાર લાવે? કોઈ ના લાવે. તો એકલો જ ઘરમાં બેઠો હોય. એટલે જ્યાં વધારે પીપુડીઓ સંભળાતી હોય ત્યાં સમજી જવું કે બહુ જાહેરાત વાળા બધા છે. આગળ પાછળ બધી પીપુડીઓ વાગતી જ હોય. અમને તો એનાથી આમ થઈ ગયું, અમને એનાથી આમ થઈ ગયું, અમારી નોકરી નહોતી તો મળી ગયું, અમને આવા આશીર્વાદ આપ્યા, એમને મળવાથી જ મારું આવું થઈ ગયું. બધું બોલ બોલ કરનારા હોય એમની આગળ પાછળ. આપણે સમજી જવાનું. આ કળિયુગ એટલે કે શું? આ કાળનો પ્રભાવ છે આ બધો. પણ આપણે એની અંદર શુદ્ધાત્મા જોવા. આપણે બીજું બહુ ઊંડા ઉતરવાનું નહીં. આપણે એટલું જોવાનું કે સારું આટલું તો કરે છે ને. એને સંત થઈને પણ આટલું કંઈક તો કર્યું હશે ને. આપણે સારું જોવું, હંમેશા પોઝિટિવ જોવું. એનું નેગેટિવમાં પડવું જ નહીં એ બાબતમાં. અને આપણે ક્યાં ત્યાં માલ લેવાનો જ છે જ કાંઈ. તપાસ ક્યાં કરવાની? જ્યાં માલ લેવાનો ત્યાં બરાબર તપાસ કરવાની. પછી એમાં ભૂલ ના રહેવી જોઈએ. આપણે તો ત્યાં કશું લેવાનું છે જ નહીં. આપણે અમને જેને કંઈક લેવું છે સંત પાસે, લાલચ છે, એ સંતને ઓળખી શકે નહીં. લાલચના કારણે સામાન્ય ઓળખાણ નથી થતી. આપણી લાલચ ના હોય તો બધું ઓળખાઈ જાય આપણને. એટલે આપણે ઓળખાણ કરવાની, પણ એની બિરાદના નહીં કરવાની. આપણે બીજાને કહેવાનું નહીં કે જો સંતો આવું થઈ ગયા, પૈસા આપીએ તો જ આ કરે છે, આમ છે ને આવા છે ને તેવા છે. આપણે કશું બોલવાનું નહીં. આપણે હંમેશા એવું કહ્યું સારું ભાઈ, પેલા તમે સંત પાસે ગયા, ખૂબ સારું, બહુ પુણ્ય કહેવાય તમારી કે તમને આવા સંત પાસે જવાનો ટાઈમ મળ્યો, તમે ગયા, સારું બોલવું. એમાં એમ કરતા 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 ડેવલપ થશે એટલે એને ખબર પડશે. પછી માણસ જ્યારે જ્યારે છેતરાય ને ત્યારે જ સાચી વસ્તુની શોધ કરે. દુનિયામાં કોઈ છેતરાયા વગર જ્ઞાની થાય જ નહીં. કોઈ પણ વસ્તુના જ્ઞાની થવું હોય તો છેતરાવવું પડે એમાં. અને છેતરાય પછી એ જ્ઞાની થતો જાય. તમે જે બાબતમાં છેતરાયા ને ત્યાં તમને જ્ઞાન એની મેળે થઈ જાય. એટલે મહાત્માઓ તો આવું બધું જ્યારે વ્યવહારનું આવે ત્યારે જાગૃત રહેવાનું. અને હવે તમારે સંતો પાસે લાચારી બતાવવાની જરૂર નથી. સંત કશું છે જ નહીં તમારા માટે. તમે સત્પુરુષ છો. જ્ઞાની પુરુષની કૃપાથી તમે
સત્પુરુષ એટલે કે તમને હું શુદ્ધાત્મા છું એવું ભાન થયું, તમને તમારા સ્વરૂપનું ભાન કરાવી એ જગ્યા ઉપર બેસાડ્યા તમને. સંત તમને જો પગે લાગે તો અનંત ગણી કમાણી કરે, પણ જો તમે શુદ્ધાત્માનું ભાન ભૂલીને એને પગે લાગ્યા તો તમે બહુ મોટી કમાણી ખોઈ નાખો છો. સમજાય ને? એટલે મહાત્માઓ તો બહુ આ બધું સમજવાનું કે હવે મારે ક્યાં પગે લગાય ક્યાં ના લગાય. એટલે તમે જુઓ દાદા ભગવાનની નમસ્કાર વિધિ છે, એમાં પણ દાદા ભગવાને કોઈ એકેયની અંદર નિશ્ચય નિર્ણયથી નમસ્કાર કરું છું એવું નથી મૂક્યું. ખાલી દાદા ભગવાનની અંદર જ એમણે એવું મૂક્યું છે કે હું દાદા ભગવાનને નિશ્ચયથી નમસ્કાર કરું છું. સિમંદર સ્વામી, પંચ પરમેષ્ઠી, બધા જે છે, વિતરાગ શાસન દેવદેવી, બધા વ્યવહારથી નમસ્કાર છે. નિશ્ચયથી પોતાના સ્વરૂપને, દાદા ભગવાન એ તમારું સ્વરૂપ છે ને, એમને તમે નમસ્કાર કરો છો. જેમના થકી તમે જ્ઞાન પામ્યા છો એને હું નમસ્કાર કરું છું. એ નિશ્ચયથી નમસ્કાર ત્યાં બહુ જ મોટી વસ્તુ છે. અમને લોકોને તો બહુ, એનો મતલબ એમ નહીં કે આપણે કોઈ સંતને પગે લગાય જ નહીં. આ પણ સમજવા જેવું છે. દાદા ભગવાન અમને લોકોને ઘણીવાર અમુક કોઈ સંસ્થાઓમાં લઈ જાય, ધાર્મિક સંસ્થાઓમાં, એમના જે ગુરુ હોય, મોટા આચાર્ય હોય, એની જોડે વાતચીત કરતા હોય સત્સંગની, પછી દાદા કહે કે આ બધા છોકરાઓ જીવન એમણે જગત કલ્યાણ માટે અર્પણ કર્યું છે કે છે, તો તમે આશીર્વાદ આપો એમ કે એમને. એટલે પછી દાદા ભગવાન અમને લોકોને કહે કે તમે આશીર્વાદ લઈ લો એમની પાસે, મહારાજ સાહેબ પાસે. એટલે મહારાજ સાહેબ શું એકદમ ખુશ થઈ જાય, ઓહો મારી પાસે. એટલે એના બધા આશીર્વાદ દાદા આપતા પુત્રોને અપાઈ દેતા, ને આપતા પુત્રોને ખબર કેવી રીતના પગે લાગવું, શું કરવું, બધું. એટલે વ્યવહારથી પગે લાગે અને નિશ્ચય રાખે. પાછો નિશ્ચયમાં હું શુદ્ધ આત્મા છું, અને ફાઇલ નંબર 1 પગે લાગે. એટલે દાદા શું કરતા, પેલા મોટા મોટા આચાર્યોની અંદરથી જે શક્તિઓ આચાર્યોમાંથી ને આપતા પુત્રોમાં નંખાઈ દીધી એમણે. પેલાને ખબર ના પડી. એ તો ખુશ થઈને આશીર્વાદ આપે, ઓહો છોકરાનો આશીર્વાદ આપી દો, દાદા અપાઈ દેતા, બધું કરાવી દેતા. હવે એમને ખબર પડે છે કે ઓહો આ બધું શું કરી દીધું એમને. સમજાય ને? એટલે ઘણી વખત આપણે આશીર્વાદ લેવાના આવે, પણ પેલું જ્ઞાનની સમજ અંદરથી જવી ના જોઈએ. આપણે સમજાયું ને? બહુ સુંદર વાત છે આ. પૂછો, બીજી કોઈ વાત પૂછો. શું કહે છે ભાવી સાહેબ? હા મયુરી, હા મયુરીબેન પૂછો. હા પૂછ. હા સંભળાય, થોડો ધીમો છે પણ સંભળાય છે. ના બોલે તું બરાબર બોલ. ગાતી અને અગાતી બરાબર છે ને? ગાતી અને અગાતી કર્મ એટલે શું? મુખ્ય બધા 8 કર્મો છે. 8 કર્મોની અંદર 4 એ છે ગાતી કર્મ અને 4 અગાતી કર્મ. ઘાતી કર્મ એટલે શું? તો કે જે આત્મા છે એનું જે જ્ઞાન છે એનો ઘાત કરે, કે એના ઉપર આવરણ લાવે. આત્માના જ્ઞાન ઉપર આવરણ લાવે એને ઘાતી કર્મો કહેવાય. અને જે આત્માના જ્ઞાનને બિલકુલ ઘાત ના કરે, એટલે એને કશું અસર ના કરે એવા કર્મો હોય, એ બધા અઘાતી કર્મો કહેવાય. 4 ઘાતી કર્મો
એટલે કયા કયા તો કે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય. આ જે 4 કર્મો છે કેવા છે? જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય કર્મ અને અંતરાય. આ જે 4 કર્મો છે એ આત્માના જ્ઞાન ઉપર આવરણ કરે એવા છે. એટલે એને 4 કર્મોને ઘાતી કર્મ કહે છે. જ્યાં સુધી આ 4 કર્મો પૂરા ના થાય, ખલાસ ના થાય, ત્યાં સુધી કેવળ જ્ઞાન ના થાય. જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ, મોહનીય કર્મ અને અંતરાય કર્મ. આપણે દર્શના હા બોલ. બોલ તું. હા અવાજ આવે છે. ઓકે, કઈ નહીં સમજાવો હવે. એટલે આ સમજણ પડે ને. ઘાતી કર્મ આ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય 4 આત્માના જ્ઞાનનો ઘાત કરે એટલે કે એને આવરણ કરે છે, એ માટેને ઘાતી કર્મ કયા. અને પછી બાકી રહ્યા એ અઘાતી કર્મ. અઘાતી કર્મ એટલે શું? તો કે આયુષ્ય કર્મ, આયુષ્ય, નામ કર્મ, ગોત્ર કર્મ અને વેદનીય કર્મ. ગોત્ર એટલે આપણે જે ગોત્રની અંદર જન્મ થાય એ ગોત્ર નામનું કર્મ છે. આયુષ્ય કર્મ, વેદનીય કર્મ અને નામ કર્મ. આ 4 જે છે એ અઘાતી કર્મો. એટલે એ આત્માના જ્ઞાન ઉપર આવરણ કરે નહીં એવા છે. જેમ તીર્થંકર ભગવાન હોય એમને પેલા જે ઘાતી કર્મો હોય એ બધા ખલાસ થઈ ગયા હોય એટલે કેવળ જ્ઞાન થઈ જાય. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની, અંતરાય 4 જતા રહ્યા એટલે કેવળ જ્ઞાન થઈ ગયું. પણ બાકી કયા રહ્યા એમને? હવે તો કે આયુષ્ય બાકી રહ્યું છે, અઘાતી આયુષ્ય બાકી રહ્યું, નામ કર્મ, તીર્થંકર ગોત્ર કર્મ અને વેદનીય કર્મ. આ 4 બાકી રહ્યા. એટલે જ્યાં સુધી પછી શરીર હોય ત્યાં સુધી આ 4 કર્મો અઘાતી ના હોય એ પછી પૂરા થઈ જાય. પછી મોક્ષ પાછા સિદ્ધ ક્ષેત્રમાં. પણ એટલે આ અઘાતી કર્મ તીર્થંકરને બી હોય. હા, તીર્થંકરને પણ હોય, કેવળ જ્ઞાની હોય એને પણ હોય. પેલા ઘાતી કર્મો જતા રહ્યા એટલે કેવળ જ્ઞાન થઈ ગયું એને. અને ઘાતી કર્મ અશોકભાઈ ખલાસ કરવા હોય તો કેવી રીતે આ જ્ઞાનનો ઉપયોગ કરવાનો? આ 5 આજ્ઞાનો ઉપયોગ કરવાનો. બધી પ્રકારના કર્મો ખલાસ થવાના. આપણને જે 5 આજ્ઞા આપી છે અશોકભાઈ, અંતરાય કર્મ એ આત્માને કેવી રીતે આપણે આત્મા સાથે કેવી રીતે ભેટ થાય? અંતરાય કર્મ, અંતરાય કર્મ એ આત્માનો ઘાત કરે. આત્માનું જે સુખ છે ને એ સુખ આપણને આવવાના નથી. એને એવું લાગે કે હજુ આ વસ્તુઓમાં સુખ છે, વિષયોમાં સુખ છે, ઇન્દ્રિયોમાં સુખ છે, આ શરીરમાં સુખ છે. એટલે ત્યાં એ કર્મ એને આત્માના સુખ ઉપર આવરણ લાવે, અંતરાય કરી દે. જેમ આઈસ્ક્રીમ ખાતા હોય ત્યારે આત્માનું સુખ આવે કે આઈસ્ક્રીમનું? હા, તે પેલો આત્માના સુખનો અંતરાય છે એટલે આઈસ્ક્રીમનો આવે છે. અંતરાય કર્મ શું છે? આત્માનું સુખ ન લેતા ને અહીંયાનું સુખ રહે છે. એટલે દાદા ભગવાન આપણને હવે શું શીખવાડ્યું કે હવે ફાઇલનો સંભાળ નિકાલ કરો કે હવે આહારી આહાર કરે અને હું નિરાહારી છું એમનો.
એટલે ધીમે 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 આ બધા અંતરાય કર્મો બધા ખલાસ થતા થતા જ્ઞાનાવરણ દર્શનાવરણ બધું ખલાસ થતા થતા આપણે કેવળ જ્ઞાન બાજુ જતા જઈશું. એટલે આપણી જાગૃતિ બરાબર રહેવી જોઈએ ત્યારે. તો એ જાગૃતિ ખલાસ થતી જાય. એ જાગૃતિ જેમ પેલા કર્મો ઓછા થશે ને એમ જાગૃતિ વધતા 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 ફૂલ જાગૃતિ થઈ ગઈ. એ જ કેવળ જ્ઞાન. એટલે ઘાતી કર્મ અને અઘાતી કર્મ એવું બે જુદું પાડ્યું. એટલે 4 ઘાતી અને 4 અઘાતી. જેવા ઘાતી કર્મો પૂરા થાય ને એટલે કેવળ જ્ઞાન એને પ્રગટ થઈ જાય. અઘાતી તો એની મેળે પછી પૂરા થવાના છે. આપણને જ્ઞાન થતા અટકાવે છે કોણ? આ જ્ઞાન પ્રગટ થતું કેમ નથી હોવા છતાં? તો કે આની ઉપર જે આવરણ છે એ પેલા 4 ઘાતી કર્મોનો આવરણ છે. એ જેમ જેમ ઓછું થશે, આ તમે જેમ જેમ સાંભળો છો બધું એ વખતે તમારું દર્શનાવરણ જે કર્મ છે ઓછું થતું જાય છે. અત્યારે શું બની રહ્યું છે સત્સંગમાં, તમને જે જે સમજ અંદર ફિટ થતી જાય છે, સમજાતું જાય એમ પેલું દર્શનાવરણ કર્મ ચોખ્ખું થતા 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 પછી જ્ઞાનાવરણ ઉપર આવશે. મોહનીય તૂટે છે. અશોકભાઈ, મોહનીય એટલે એમાં એનું ડેફિનેશન શું આવી શકે? મોહનીય કર્મ એટલે શું? તો કે આપણે જે છે એના કરતા બીજું આપણે માનવું. આપણે આત્મા છે એના બદલે એવું માનવું કે હું મયુરી છું અને મયુરીમાં સુખ છે, મયુરી એ જ હું છું, આ જ મારું શરીર એ જ હું છું, પછી આ મારું છે, એમાં બધું આવી ગયું. પછી એટલે એ આખું મોહનીય કર્મ અંદર આવી ગયું. મોહનીય કર્મ આવી ગયું અંદર આખું. બરાબર. ધીમે ધીમે આપણને 5 આજ્ઞાની અંદરની જાગૃતિ દર્શનાવરણની અંદરથી બહાર લાવશે, જ્ઞાનાવરણમાંથી પણ બહાર લાવશે અને મોહનીયમાંથી બહાર લાવશે, અંતરાયમાંથી બહાર લાવશે, બધા અને કેવળ જ્ઞાન બાજુ લેતા જશે. આપણે નિશ્ચય કરીને આપણું મોહનીય જતું રહ્યું, નિશ્ચય કરીને આપણું દર્શનાવરણ જતું રહ્યું. હવે આપણે વ્યવહારની અંદર પણ આ દર્શનાવરણ અને જ્ઞાનાવરણ ઓછું થતું જશે. દર્શનાવરણ એટલે શું? જેમ છે તેમ ના દેખાય. હમણાં આપણી મધર, આપણા ફાધર, આપણો હસબન્ડ, આપણા છોકરા આપણી સામે આવે તો જેમ છે તેમ દેખાય કે છોકરો દેખાઈ જાય? પહેલા અમારા હસબન્ડ આવ્યા, હા, એનું કારણ શું? પેલું હજુ વ્યવહારનું જે દર્શનાવરણ છે એ બાકી છે.